ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને આજે ખાસ આ સેશન શનિવારના દિવસે છે. આરતી, ક્યાં ફોકસ રહેશે? પહેલાં તો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. જે ચાંદની શરૂઆત આપણે દિગ્ગજ કંપની રિલાયન્સ સાથે જ કરીએ. ગઈકાલે પરિણામ આવતા દેખાયા હતા. સારા પરિણામ કંપની તરફથી કહી શકાય આપણને આવતા દેખાયા છે. જ્યાં નફાની વાત કરીએ, આપણને જે 17,394 કરોડ પર QOQ ધોરણે હતો ત્યાંથી ઘટી અને 17,265 કરોડની આસપાસ આપણને રહેતો દેખાવ છે. યર ઓન યર ધોરણે આપણે વાત કરીએ તો 15,792 કરોડ પર આપણને નફો રહેતો દેખાયો હતો. આવકની વાત કરીએ બીજી બાજુ QOQ ધોરણે જે 2.32 લાખ કરોડ પર હતી ત્યાંથી ઘટી અને 2.25 લાખ કરોડ પર આપણને રહેતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી આપણે જોઈએ તો અહીંયા પણ એક ઘટાડો આપણને જોવા મળ્યો છે. 40,968 કરોડ પર હતી QOQ ધોરણે એબિટા, જે ઘટી અને 40,656 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. અને માર્જિનમાં પણ આપણને એક વધારો જોવા મળ્યો છે. 17.7% જે હતા ત્યાંથી વધી અને 18.1% પર આપણને માર્જિન રહેતા દેખાયા છે. રિલાયન્સ જીઓની વાત કરી લઈએ તો અહીંયા કંપનીનો નફો વધતો જોવા મળ્યો છે, જે 5,058 કરોડથી વધી અને 5,208 કરોડ પર QOQ ધોરણે રહેતો દેખાયો છે. આવકની વાત કરીએ તો અહીંયા પણ વધારો જોવા મળ્યો છે. 24,750 કરોડથી આવક વધી 25,368 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. રિલાયન્સ જીઓના 12,953 કરોડથી વધી એબિટા 13,277 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન 52.3% પર યથાવત આપણને રહેતા દેખાયા છે. તો રિલાયન્સ જીઓ તરફથી સારા પરિણામ છે, તો અહીંયા નજર રાખવાની રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરતું દેખાશે. O2C આવકની વાત કરી લઈએ. 148 લાખ કરોડથી ઘટી અને 1.41 લાખ કરોડ પર આપણને રહેતી દેખાય છે. રિટેલ આવકમાં આપણને વધારો જોવા મળ્યો છે 7.6%નો 77,163 કરોડથી વધી અને 83,040 કરોડની આસપાસ આપણને રિટેલ આવક પહોંચતી દેખાઈ રહી છે. મેન્ટેનન્સ માટે જે પ્લાન્ટ શટડાઉનથી O2C કારોબાર પર ખાસ કરીને અસર આપણને જોવા મળી છે, તેને કારણે O2Cની આવક ઘટતી દેખાય છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ બિઝનેસમાં જોકે સારો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. રિટેલ બિઝનેસ ની એબિટાની વાત કરીએ 31% વધી 6,271 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટની વાત કરીએ તો અહીંયા રેકોર્ડ એબિટા ગ્રોથ રહેતો દેખાયો છે Q3માં અને દેશના કુલ ગેસ ઉત્પાદનમાં KG-D6નું યોગદાન જે છે તે આપણને 30% રહેતો દેખાયો છે. સાથે જ જીઓ કારોબારમાં મજબૂત ગ્રોથ જે છે તે આપણને રહેતો દેખાયો છે. રિલાયન્સ જીઓની આવક 2.5% વધતી જોવા મળી છે અને Q3માં જીઓના આરપુઝની ખાસ કરીને વાત કરીએ તો 2%નો વધારો 181.7 પર આપણને આરપુઝ જે છે જીઓના તે રહેતા દેખાયા છે. સબસ્ક્રાઇબર મિક્સથી 5G ફ્રી અનલિમિટેડ ડેટા પર કોઈ અસર આપણને નથી જોવા મળી અને સબસ્ક્રાઇબર વધવાથી ટોપલાઇન ગ્રોથ જે છે તે ખાસ કરીને આપણને મજબૂત રહેતો દેખાયો છે. છેલ્લા 5 ત્રિમાસિકથી જીઓના એબિટાની વાત કરીએ 52.4% પર આપણને યથાવત રહેતા દેખાયા છે. તો ઇન એન્ડ ઓલ કહી શકાય કે મિશ્ર પરિણામ છે ઓવરઓલ રિલાયન્સ તરફથી. તો આજે કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે તેના ઉપર ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ HUL, અહીંયા પણ નબળા પરિણામ છે કંપની તરફથી. નફાની વાત કરીએ 0.6%નો વધારો આપણને જોવા મળ્યો છે. 2,519 કરોડ પર રહેતું દેખાવ છે, જે અગાઉ 2,505 કરોડ પર હતું. અનુમાન હતું 2,655નું, તો અનુમાન કરતાં નબળા પરિણામ છે. આવકની વાત કરીએ 0.3% આવક કંપનીની ઘટતી જોવા મળી છે અને ઘટીને લગભગ 15,888 કરોડ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટની વાત કરીએ 0.1%, એકદમ ફ્લેટ એબિટા વધતા જોવા મળ્યા છે. 3,540 કરોડ પર પહોંચતા દેખાયા છે, જે અગાઉ 3,537 કરોડની આસપાસ હતા. માર્જિનની વાત કરીએ તો થોડો ઘણો વધારો અહીંયા જોવા મળતો દેખાયો છે. 23.2% પર હતા ત્યાંથી સુધરી અને 23.3% પર આવતા દેખાયા છે. અનુમાન 24%નું હતું, તો અનુમાનથી ખરાબ પરિણામ છે, પણ ઓવરઓલ એક સારા પરિણામ આપણને આવતા દેખાયા છે. વોલ્યુમ ગ્રોથની વાત કરીએ અનુમાન મુજબ 2% પર આપણને રહેતા દેખાયા છે વોલ્યુમ ગ્રોથ. ગ્રોસ માર્જિન અનુમાન મુજબ 4% સુધરતા જોવા મળ્યા છે અને ADD ખર્ચની વાત કરીએ ખાસ કરીને તો 2.6% આપણને વધતો જોવા મળ્યો છે. 3.5%નું અનુમાન હતું, તો તેની સામે ADD ખર્ચ પણ આપણને વધતો જોવા મળ્યો છે. સેગમેન્ટ વાઇઝ આવક ખાસ કરીને HULની જોઈ લઈએ તો હોમ કેર જે સેગમેન્ટ છે -1.2%
આની આવકમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે. બ્યુટી એન્ડ પર્સનલ કેરની આવકમાં -1% ઘટાડો જોવા મળ્યો છે. ફૂડ અને રિફ્રેશમેન્ટમાં +0.9% આવક આપણને વધતી જોવા મળી છે. તો ફૂડ એન્ડ રિફ્રેશમેન્ટની આવક વધી છે. હોમ કેર, બ્યુટી, પર્સનલ કેર જે છે તેની આવક આપણને ઘટતી જોવા મળી છે. તો એક નબળા પરિણામ HUL તરફથી પણ આવતા દેખાયા છે. નજર રાખવાની રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ આપે છે. RBL બેંક તરફથી પણ પરિણામ રજૂ થયા હતા. Q3 FY24માં NIIની વાત કરી લઈએ, ખાસ કરીને યર ઓન યર ધોરણે 34.64% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 1545.9 કરોડ પર નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ રહેતી દેખાય છે, જે અગાઉ 148.15 કરોડની આસપાસ હતી. વાત કરી લઈએ નફાની, તો અહીંયા નફો પણ આપણને યર ઓન યર ધોરણે 11.54% વધતો જોવા મળતો દેખાયો છે, જે અગાઉ 209 કરોડ પર હતો, ત્યાંથી વધી અને 233.1 કરોડ પર આપણને પહોંચતો દેખાયો છે. સાથે જ GNPA રેશિયોની વાત કરી લઈએ તો જે 3.12% પર હતો તે 3.12% પર આપણને યથાવત રહેતો દેખાયો છે. NNPA રેશિયોની વાત કરીએ તો 0.78%ની સામે 0.8% પર આપણને નેટ NPA જે છે તે રહેતા દેખાયા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરી લઈએ, યર ઓન યર ધોરણે જે 4.7% પર હતા ત્યાંથી સુધરી અને 5.52% પર આપણને રહેતા દેખાયા છે. ડિપોઝિટમાં પણ આપણને યર ઓન યર ધોરણે 13.5%નો વધારો જોવા મળ્યો છે. 92,746 કરોડ પર આપણને ડિપોઝિટ રહેતા દેખાયા છે. જ્યારે એડવાન્સીસની વાત કરીએ, યર ઓન યર ધોરણે 19.9%, QOQ ધોરણે 4.75%નો વધારો આપણને જોવા મળ્યો છે અને યર ઓન યર ધોરણે 79,949 કરોડની આસપાસ આપણને એડવાન્સીસ રહેતા દેખાયા છે. સેમ ઇન કેસ સ્લીપેજીસમાં પણ આપણને વધારો જોવા મળતો દેખાયો છે. 23.1%નો વધારો આપણને જોવા મળ્યો છે. 666 કરોડ પર આપણને સ્લીપેજીસ રહેતા દેખાયા છે. રિટેલ લોન ગ્રોથ જે છે તેની મોમેન્ટમ ખાસ કરીને મજબૂત રહેતી દેખાય છે. યર ઓન યર ધોરણે અહીંયા 33.6%નો વધારો જોવા મળ્યો છે. તો એક સારા પરિણામ RBI બેંક તરફથી પોઝિટિવ રિએક્શન સ્ટોક આજે બતાવી શકે છે. હિન્દુસ્તાન ઝિંક, અહીંયા પણ ગઈકાલે પરિણામ આવ્યા હતા. નેટ પ્રોફિટ કંપનીનો ઘટતો જોવા મળ્યો છે. 5.5% ઘટ્યો છે. 2038 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકની વાત કરીએ, 7.1%નો ઘટાડો છે. 7,310 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાય છે. એબિટા પણ 5% ઘટી 3,521 કરોડની આસપાસ પહોંચતા દેખાય છે. અને માર્જિન જે 47.1% પર હતા ત્યાંથી વધી થોડા ઘણા 48.2% પર આપણને આવતા દેખાયા છે. તો માત્ર માર્જિન વધ્યા છે, પણ બાકીના ફ્રન્ટથી એક નબળા પરિણામ છે હિન્દુસ્તાન ઝિંક. પાવર એન્ડ ફ્યુઅલની વાત કરીએ, 28% ત્યાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. 723 કરોડની આસપાસ પાવર એન્ડ ફ્યુઅલ બિઝનેસ જે છે તેની આવક આપણને રહેતી દેખાઈ રહી છે. તો હિન્દુસ્તાન ઝિંક પર પણ નજર રહેશે. એક મિશ્ર પરિણામ કહી શકાય, માત્ર માર્જિન એક સારા નંબર્સ આપણને બતાવી રહ્યું છે. અને છેલ્લે મારા તરફથી પેટીએમ પર નજર કરી લઈએ તો અહીંયા પણ ખરાબ પરિણામ કંપની તરફથી રજૂ કરવામાં આવે છે. જે 392 કરોડની ખોટ હતી તેની સામે ખોટ વધી 219.8 કરોડની ખોટ આપણને આવતી દેખાય છે યર ઓન યર ધોરણે. પણ આવકની વાત કરીએ, વધારો છે. 38.2% આવક વધી 2,850.5 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટા લોસ જે 330.7 કરોડ પર હતો ત્યાંથી થોડો ઘણો ઘટી અને 159.4 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. તો એબિટા લોસમાં થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળ્યો છે. પેમેન્ટ સર્વિસથી આવક 45% વધી છે. 1730 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. નેટ પેમેન્ટ માર્જિનની વાત કરીએ તો 63% વધતા જોવા મળ્યા છે. GMVની વાત કરીએ 47% વધી અને 5.1 લાખ કરોડ પર આપણને પહોંચતા દેખાયા છે. પેમેન્ટ પ્રોસેસિંગ માર્જિનની વાત કરીએ તો ત્યાં પણ આપણને 0.7થી લઈને 0.9%ની રેન્જમાં આપણને રહેતા દેખાયા છે. ડિવાઇસ માટે મર્ચન્ટ પેઇંગ સબસ્ક્રિપ્શન ડિસેમ્બર સુધી આપણે વાત કરીએ તો 1.06 કરોડ પર આપણને રહેતા દેખાયા છે. સર્વિસ ટિકિટ, લોન, ઇન્સ્યોરન્સ, ડિસ્ટ્રીબ્યુશન અને ઇક્વિટી બ્રોકિંગ જે છે તેમાં પણ આપણને થોડો ઘણો વધારો જે છે તે જોવા મળતો દેખાય છે. લોન ડિસ્ટ્રીબ્યુશન જે છે 56% વધી 15,535 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. તો પેટીએમ તરફથી પણ મિશ્ર પરિણામ છે. અહીંયા પણ સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે મારા તરફથી, જેમાં ખાસ કરીને પરિણામનું રિએક્શન જોવા મળશે. જી આરતી, જોડાયેલા રહેજો તમે. તૃપ્તિ, અન્ય શેર્સ પણ છે કે કંઈ પરિણામ પરથી કે પછી એક ખાસ કરીને ન્યૂઝ બેઝડ રિએક્શન આવ્યા છે?
મારી પાસે બંને છે. શરૂઆત આપણે પરિણામથી કરશું. તો CSEના Q3ના પરિણામ ગઈકાલે જાહેર થયા હતા. ત્યાં આપણને મિશ્ર પરિણામ આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને 12% ઘટાડો જોવા મળ્યો છે. 319ની સામે લગભગ 12% ઘટીને 281 કરોડનો આપણને નફો જોવા મળ્યો છે YOY ધોરણે. ત્યારે આવકના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં લગભગ આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. 3129 કરોડની સામે 3244 કરોડની આવક આવતી જોવા મળી રહી છે. ત્યાં એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ 496 કરોડથી લગભગ 30% ઘટીને આપણને એબિટા જે છે તે 346 કરોડ પર આવતા જોવા મળ્યા છે. અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ તો ત્યાં શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. તે લગભગ 15.9%થી ઘટીને 10.7%ના માર્જિન જોવા મળ્યા છે. એટલે CSE તરફથી આજે આપણને મિશ્ર પરિણામ આપણને જોવા મળ્યા છે. તો તેનું શું રિએક્શન આવે છે તેના પર નજર કરશું. ત્યારબાદ નજર કરી લઈએ આપણે તેજસ નેટવર્ક પર. તો તેના પરિણામ પર નજર કરીએ તો કંપની જે છે તે પ્રોફિટ તેનો જે લોસ જે છે તે વધુ ઘટતો આપણને જોવા મળ્યો છે. તે કે કુલ જે લોસ હતો તે 15.2 કરોડનો હતો તે વધીને 44.9 કરોડ પર આપણને જોવા મળ્યો છે. અને YOY ધોરણે આ પરિણામ આવ્યા છે. ત્યારબાદ રેવન્યુ પર નજર કરીએ તો ત્યાં પણ આપણને સારું એવો આપણને ઉછાળો જોવા મળ્યો છે. તે 274.6 કરોડથી વધીને લગભગ 560 કરોડની આવક આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે સેન્ટેક રિયલ્ટી પર. તો કે સેન્ટેક રિયલ્ટીની વાત કરશો તો કંપનીનો જે નફો જે છે તે ખોટમાં આવી ગઈ છે. એટલે કંપની પ્રોફિટમાંથી ખોટમાં આવી છે. લગભગ 2.1 કરોડના નફાની સામે લગભગ 9.7 કરોડની ખોટ આપણને જોવા મળી છે. અને YOY ધોરણે આ પરિણામ આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. લગભગ આપણને 52.5%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર જોવા મળી છે. તે કે લગભગ આપણને 89.3 કરોડની સામે આપણને ઘટતી 42.4 કરોડ પર આવક જોવા મળી રહી છે. ત્યાં જ હવે નજર કરીએ આપણે સ્ટોક્સ બેઝ પર, ન્યૂઝ બેઝ પર. તો શરૂઆત આપણે ઝી એન્ટરટેનમેન્ટથી કરીશું. ઝી એન્ટરટેનમેન્ટને લઈને નો ડાઉટ સોની અને ઝી એન્ટરટેનમેન્ટ મર્જરને લઈને ઘણા જ વિવાદો સતત ચાલ્યા કરે છે. તેના પર ઝી એન્ટરટેનમેન્ટે ગઈકાલે ફરી પોતાનું એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે સોની સાથે જે મર્જર કરવા તેઓ પ્રતિબદ્ધ છે. સાથે તેમણે એ પણ કહ્યું છે કે $1,000 કરોડની જે ડોલરની જે મર્જર જે છે તેની પ્રક્રિયા હાલમાં પ્રતિબદ્ધ છે, અત્યારે ચાલી રહી છે. તેના પર અત્યારે કોઈ પણ જાતની રોક નથી. સાથે તેમને એ વાતનો ખુલાસો કર્યો છે કે મર્જર પર સોનીની બોર્ડ મિટિંગ વિશે તેમને હાલમાં કોઈ માહિતી નથી. અને સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે જે પ્રસ્તાવિત મર્જર જે છે તે જલ્દી પૂરા થવાના પણ તેઓ પ્રયત્ન કરશે. એટલે ઝી એન્ટરટેનમેન્ટને લઈને જે ક્લેરિફિકેશન આવ્યું છે તેના પર આજે ખાસ જોવાનું રહેશે કે કેવી રીતે આપણને રિએક્શન જોવા મળે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે પ્રતાપ સ્નેક્સ પર. તેના પર કંપનીએ પોતાની સ્પષ્ટતા આપી છે કે તેમનો જે હલ્દીરામ પ્રોડક્ટ જે છે તે બિઝનેસને વેચવાની ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જે વાતચીતો ચાલી રહી હતી તેમને ડિક્લાઇન કરી છે. તેમને ત્યાં સ્પષ્ટતા આપી છે કે મીડિયા દ્વારા જે આ સમાચાર આવી રહ્યા છે તે માત્ર અફવા છે. હાલમાં તેમને પોતાનો કોઈ બિઝનેસ વેચવાની યોજના નથી. એટલે બધા જ જે મારા તરફથી જે ન્યૂઝ બેઝ જે સ્ટોક્સ આવી રહ્યા છે અને જે ન્યૂઝ આવી રહ્યા છે તેના પર આજે આપણને સારું એવું રિએક્શન જોવા મળી શકે છે. જી, આ બધા કાઉન્ટર્સ